આમ આદમી પાર્ટીનો છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ હવે આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડવાની શરૂઆત કરી હોય તેવો ઘાટ સર્જાયો છે। આજે રાજુ કરપડાની મૂળીમાં એક બેઠક મળે છે અને આ બેઠક બાદ 50 જેટલા લોકોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીના લડાયક નેતા રાજુ કરપડાએ અચાનક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું અને તેને જ લઈને કેટલાક સવાલો પણ ઉઠ્યા। જો કે આ તમામ ચર્ચાઓની વચ્ચે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા સામે નારાજગી વ્યક્ત કરી અને તેમને જેલમાં રહેવું પડે તેવું કાવતરું થયું હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો હતો। તો બીજી બાજુ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાએ પણ એવો આક્ષેપ લગાવ્યો કે તેમને જેલમાં ન રહેવું પડે તે માટે તેમણે રાજીનામું ધરી દીધું છે અને તેમના જે ભૂતકાળમાં 2 કેસ છે તે હવે ચુકાદા ઉપર છે અને જેલમાં જવાના ડરે તેમણે આમ આદમી પાર્ટીને છોડી દીધી છે અને ભાજપનો હાથો બની ગયા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા। આ વચ્ચે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા એક ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી, જેમાં રાજુ કરપડા ગોઠવાઈ જશે તેવી વાત કરતા હતા। જો કે આ ક્લિપ આમ આદમી પાર્ટી દ્વારા વાયરલ કરવામાં આવતા રાજુ કરપડાએ પણ કહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા એઆઈનો ઉપયોગ કરીને તેમની ફેક ઓડિયો ક્લિપ છે તે બનાવવામાં આવી હતી અને તે વાયરલ કરવામાં આવી છે। જો કે આ તમામ આક્ષેપ અને પ્રતિ આક્ષેપની વચ્ચે હવે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડવાની શરૂઆત કરી દીધી છે। જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું ધર્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેમણે ખેડૂતો સાથે મિટિંગો કરશે, ખેડૂતોનું સંમેલન બોલાવશે અને ત્યારબાદ તેમણે આગળ શું કરશે તેનો નિર્ણય જાહેર કરશે। તેવામાં આજે સુરેન્દ્રનગરના મૂળીમાં રાજુ કરપડાની એક મીટિંગ મળે છે, જેમાં કેટલાક ખેડૂતો છે તે હાજર રહી છે અને આ મીટિંગ બાદ 50 જેટલા લોકોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હોવાની વાત સામે આવી છે। પહેલાં તો આ મીટિંગમાં હાજર રાજુ કરપડા અને અન્ય લોકોએ શું કહ્યું હતું તેમને સાંભળીએ। આંખો પણ કાઢી છે। મુદ્દાની વાત એ છે કે જ્યારથી હું સમજતા શીખ્યો ત્યારથી જ્ઞાતિ જાતિની બહાર તમામ લોકોને લાવી અને હું ખેડૂત છું, હું મજદૂર છું આવું કહીને મારો સમાજ કોણ, મારો સમાજ ખેડૂત છે, આ એક નવી સાપ ઊભી કરવામાં આપણને સફળતા મળે ને તો એ આપણા પરિવારની સફળતા છે, આપણા પરિવારની। એક વાત સૌથી મહત્વની, બહુ લાંબી વાતો આજે નથી કરવી, તમે દરેક ગામડામાંથી આવ્યા છો। મહેન્દ્રસિંહે મને ગઈકાલે કીધું કે રાજુભાઈ બધાને મળવું છે આજ સુધી, અને એ બહુ મહત્વની વાત હતી દોસ્તો, કે આજ દિવસ સુધી રાજુભાઈએ કહ્યું છે કે હું ખેડૂતોની હારે છું, આજ અમારો સમય છે રાજુભાઈને ખભે હાથ મૂકીને કહીએ છીએ કે અમે ખેડૂતો રાજુ કરપડાની બેઠા। નામ તો ગમે એનું ચાલી શકે પણ નામ ચલાવવાની હિંમત જોઈએ। એ નામ બધા ખેડૂતોના મોઢે એ રાજુભાઈ કરપડા ઘણા ટાઈમથી તો મિત્ર હતા ને પછી આમાં જોડાણા, પણ ઘણા કામ મેં એવા ગામના ખેડૂતોના કરાયા છે જે ફોનથી રાજુભાઈ કહેવું નથી પડતું, અહીંયા ફોન કરવો પડે કે ભાઈ તમારા આ ગામના કોણ, આ કોણ, કોઈ નથી કહેવાનું ભાઈ હાલો આપણે કાં રાજુભાઈએ કીધું કર દો હાલો, ઊભા કરાયેલા છે। એટલે ચાહના ઘણી છે અને અમે રાજુભાઈ સાથે છીએ। કોઈ બી કામ છે અમારે રાજુભાઈ પાસે આવશું। અત્યાર લગીની અંદર ઘણા નેતા આવી ગયા, ધારાસભ્ય આવી ગયા, પણ કોઈ માયનો લાલ ત્યાં સંભાળી લેવાયો નહીં। કામ હોય ત્યારે લાવો મત, બસ આવી રહ્યું જવાનું। પણ હવે રાજુભાઈને એમ માન્યું અત્યારે હાલ તમે રાજુભાઈ, હું ડેલિકેટ લડેલો હતો તમારે ભેગો પહેલી મિટિંગમાં બેસી ગયો, હું લેવા બેઠો કે રાજુભાઈને આપણે કંઈક સમજવી, થોડુંક રાજુભાઈનું કંઈક ભાલ્યું હોય ને એટલે હવે આ રાજુભાઈ જે અત્યારે હાલે અમે ભલે તમે જે રાજીનામું આપી દીધું ન આપ્યું, જે કર્યું હોય જે પક્ષ તમે લઈ જાઓ ત્યાં, પણ અહીંયા તમારા સાથમાં ઉભા। આપે સાંભળ્યા રાજુ કરપડા અને સભામાં હાજર લોકોને તેમનું કહેવું છે કે રાજુ કરપડા જ્યાં હશે ત્યાં તેમની સાથે રહેશે અને ખેડૂતોનો અવાજ જે પ્રકારે રાજુ કરપડા બન્યા છે તે પ્રકારનો અવાજ બીજા કોઈ નેતા નહીં બને તે પ્રકારની વાત છે તે ખેડૂતોએ કરી હતી। હવે આગામી સમયમાં ખેડૂતોનું સંમેલન બનશે અને આ સંમેલન બાદ
ખેડૂતોનો શું નિર્ણય રહે છે અને રાજુ કરપડાનો શું નિર્ણય રહે છે તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.